અહીંયા રિલેટિવ પ્રોનાઉન્સ વિશે આપણે ચર્ચા કરીએ। રિલેટિવનો મતલબ જ થાય છે સંબંધક। અહીંયા સંબંધ દર્શક સર્વનામો છે। પ્રોનાઉન્સ એટલે સર્વનામ ને રિલેટિવ એટલે સંબંધ દર્શક સર્વનામો છે। એમાં હું, હુમ, હુચ, વિચ, ધેટ આ કોઈ પણ શબ્દ હોય છે એ બે વાક્ય હોય છે, એને એકબીજાના સંબંધ સાથે જોડીને વાક્ય પૂર્ણ કરતા હોય છે, એને આપણે સંબંધક એટલે કે રિલેટિવ પ્રોનાઉન્સ કહેતા હોય છે। દાખલા તરીકે એક એક્ઝામ્પલ જોઈએ, ધીસ ઇઝ ધ બુક, આ એક બુક છે, વિચ કે જે આઈ બોટ યસ્ટરડે, જે મેં ગઈકાલે લીધી, આ એ જ બુક છે કે જે, આનો મતલબ થાય છે કે જે મેં ગઈકાલે ખરીદી। તો આ બે વાક્યને જોડે છે। એવી રીતના એક બીજું સેન્ટેન્સ જોઈએ, ધ બોય, આ એ છોકરો છે, હું કે જે વોન ધ પ્રાઇઝ, ઇનામ જીત્યો, ઇઝ માય સ્ટુડન્ટ, એ મારો વિદ્યાર્થી છે। એટલે કે આ એ છોકરો છે જે ઇનામ જીત્યો એ મારો વિદ્યાર્થી છે। તો આ રીતના આવા પ્રકારના તમામ પ્રોનાઉન્સને છે બે વાક્યને જોડી અને જે બને છે સેન્ટેન્સ એ રિલેટિવ પ્રોનાઉન્સના પ્રકારમાંથી આવે છે।